નેક્સ્ટ સમ એપ્રિલ 2018ની અંદર પદ્માવત લિમિટેડનો સમ પૂછાયેલો છે, એ તમને કરાવું છું. ઇન્ફોર્મેશન તમને આપેલી છે. પદ્માવત કંપની લિમિટેડનું 31/3/2017ના રોજનું પાકો સરવૈયું નીચે પ્રમાણે છે. પાકો સરવૈયું આપીને ઇક્વિટી મૂડી પડતર તમને 16% કીધી, અનામતની મૂડી પડતર ઇક્વિટી મૂડી પડતર કરતાં 1% ઓછી કીધી, કરવેરાનો દર 60% કીધો અને સરેરાશ બજાર કિંમત તમને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર્સ અને ડિબેન્ચરની આપી દીધી. એના ઉપરથી ભારિત સરેરાશ મૂડી પડતર ચોપડે મૂલ્યનો ભાર આપી તથા બજાર મૂલ્યનો ભાર આપીને તમારે ગોતવાનું છે. આ પ્રકારના સમમાં પહેલાં આપણે જો તમને યાદ હોય તો શું કરતા હતા કે જે ચોપડે મૂલ્ય આપેલું છે એના ઉપરથી પહેલાં જામીનગીરીની સંખ્યા ગોતતા હતા. જામીનગીરીની સંખ્યા મળી ગયા પછી શું કરતા હતા, જામીનગીરીની સંખ્યાને બજાર મૂલ્યથી ગુણતા હતા. એટલે તમને બંને ચોપડે મૂલ્ય મુજબ મૂડી તો તમને બેલેન્સ શીટમાં આપી જ દીધી હતી, બજાર મૂલ્ય મુજબ મૂડી તમે જામીનગીરીની સંખ્યા ઉપરથી ગોતી. એટલે પહેલું શું કરવાનું, ચોપડે મૂલ્ય પરથી જામીનગીરીની સંખ્યા જામીનગીરી ચોપડે મૂલ્ય દાર્શનિક કિંમત અને જામીનગીરી સંખ્યા. જામીનગીરી તમારી ઇક્વિટી શેર. અનામત અહીંયા શું કામ નથી લેતા એ તમને કહી દઉં, કારણ કે અનામતની ચોપડે કિંમત ને બજાર કિંમત સરખી જ છે. અનામતમાં કોઈ તમારે સંખ્યા ગોતવાની આવશે નહીં. જામીનગીરી હોય ત્યાં જ સંખ્યા ગોતવાની આવે. ઇક્વિટી શેર ચોપડે મૂલ્ય કેટલું છે, 70,000 અને દાર્શનિક કિંમત એની 10 રૂપિયા. પ્રેફરન્સ શેર મૂડી છે 20,000 રૂપિયા ચોપડે મૂલ્ય અને દાર્શનિક કિંમત છે 100 રૂપિયા. અને ડિબેન્ચરમાં 80,000 મૂડી અને દાર્શનિક કિંમત 100 રૂપિયા. હવે જામીનગીરીની સંખ્યા ગોતવા માટે ચોપડે મૂલ્ય ભાગ્યા દાર્શનિક કિંમત તમે કરો એટલે 70,000 ભાગ્યા 10 એટલે 7,000, 20,000 ભાગ્યા 100 એટલે 200 અને 80,000 ભાગ્યા 100 એટલે 800. આ તમને જામીનગીરીની સંખ્યા ચોપડે મૂલ્ય એટલે કે ચોપડે કિંમત ઉપરથી મળી. હવે બજાર મૂલ્ય તમને આપેલું છે, પણ બજાર મૂલ્ય કઈ રીતે આપેલું છે, જામીનગીરી દીઠ બજાર મૂલ્ય આપેલું છે. એટલે હવે બીજું સ્ટેપ શું કરવાનું, બજાર મૂલ્ય પરથી કુલ મૂડી રકમ હવે એ તમે ગોતશો. તો જામીનગીરી બજાર મૂલ્ય જામીનગીરી સંખ્યા અને કુલ બજાર મૂલ્ય. ઇક્વિટી શેર કેટલું છે એનું 16 રૂપિયા. પ્રેફરન્સ શેર 70 રૂપિયા અને ડિબેન્ચર 80 રૂપિયા. સંખ્યા છે 7,000, 200 અને 800. હવે અહીંયા આગળ ભાગતા હતા તમે, આ દાર્શનિક કિંમત અહીંયા ફેરવશો અને આ અહીંયા ફેરવશો, એમાં કોઈ ફેર નહીં પડે, પણ ભાગાકાર કરવાનો છે એ ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે જામીનગીરીની સંખ્યા અહીંયા લેશો અને બજાર મૂલ્ય અહીંયા લેશો તો કોઈ ફેર નહીં પડે, પણ પહેલામાં જામીનગીરીની સંખ્યા ગોતવા ભાગવાનું છે. ચોપડે કિંમત ભાગ્યા દાર્શનિક કિંમત
અને બીજામાં કુલ બજાર મૂલ્ય ગોતવા માટે બજાર મૂલ્ય જામીનગીરી દીઠ આપ્યું હોય એ અને જામીનગીરીની સંખ્યાને ગુણવાનું છે. આ બે વસ્તુ યાદ રાખજો. પહેલું સ્ટેપ આ કર્યા પછી જ તમને આ સ્ટેપ મળશે. હવે 7000 ગુણ્યા 16 એટલે 1,12,000. 70 ગુણ્યા 200 એટલે 14,000 અને 80 ગુણ્યા 800 એટલે 64,000. આ તમને બજાર મૂલ્ય પ્રમાણે કુલ મૂડી મળી ગઈ. જોઈએ શું શું તમારી પાસે જામીનગીરી ગોતવા માટે અથવા તો ભારિત સરેરાશ પડતર ગોતવા માટે શું જોઈએ? એક ચોપડે મૂલ્ય કુલ જોઈએ, કુલ બજાર મૂલ્ય જોઈએ અને મૂડી પડતરનો દર જોઈએ. કુલ ચોપડે મૂલ્ય તમને મળ્યું, કુલ બજાર મૂલ્ય તમને મળ્યું, મૂડી પડતરનો દર તમારે લેવાનો છે. મૂડી પડતર દર તમે ગોતવા જાઓ તો 3 જ જામીનગીરીનો મૂડી પડતરનો દર તમારે લેવાનો છે. મૂડી પડતર તમે ગોતો તો ઇક્વિટી મૂડી પડતર તમને તૈયાર આપી દીધેલી છે 16%. એ ગોતવાની છે નહીં, એટલે તમારું કામ એટલું છે એ સહેલું થઈ જાય. બીજું અનામત પડતર જે છે એ ઇનડાયરેક્ટલી તૈયાર આપી કે ઇક્વિટી કરતાં 1% ઓછી છે. એટલે 16 - 1 કરો એટલે 15% અનામતની પડતર થાય. આ બીજી પડતર તમને મળી. ત્રીજી પડતર તમે ગોતવા જાઓ ડિબેન્ચરની. ડિબેન્ચરની અને પ્રેફરન્સ શેરની પડતર તમને તૈયાર આપી હતી, પણ કરવેરાનો દર તમને 60% આપેલો છે. તો કરવેરાનો દર જ્યારે 60% તમને આપ્યો હોય ત્યારે કરવેરાની અસર તમારે એની અંદર આપવી પડે. તો ડિબેન્ચરની પડતર ઇઝ ઇક્વલ ટુ શું થાય? KD ઇન્ટુ 1 - T થાય. તમને શીખવાડ્યું છે એ પ્રમાણે. તો 14 ગુણ્યા 1 - 0.60 એટલે 14 ગુણ્યા 0.40 એટલે 5.60. આ તમને મળી ગઈ. અને પ્રેફરન્સ શેર જે છે એ પ્રેફરન્સ શેરની 10% પડતર તમને તૈયાર દાખલામાં આપી દીધેલી છે. બે પડતર તમને તૈયાર આપેલી હતી. ઇક્વિટીની પડતર તમને 16% કહી દીધી એટલે એમને લઈ લીધું. અનામતની પડતર તમને શું કીધું કે ઇક્વિટી પડતર કરતાં 1% ઓછી છે એટલે 16માંથી 1 બાદ કર્યું એટલે 15% તમને મળી. ડિબેન્ચરની પડતર એ તમને તૈયાર આપી હતી, પણ કરવેરા પહેલાંની હતી ને કરવેરાનો દર તમને નીચે આપેલો હતો. જો ન આપ્યો હોત તો આ 14% એમને લેવાઈ જાત તૈયાર, પણ કરવેરાનો દર 60% આપ્યો હતો એટલે 14 ગુણ્યા 1 - 0.60 કર્યું એટલે એ 5.60 તમને મળી. અને પ્રેફરન્સ શેરની તો તમને પાકા સરવૈયામાં તૈયાર આપી જ દીધેલી છે. 10% તમારે લેવાની છે. આ લીધી આપણે પાકા સરવૈયામાંથી જ, પણ કરવેરાની અસર આપ્યા પછી લીધી. અહીંયા કરવેરાની અસર આવતી નથી. હવે તમારી પાસે જરૂરી શું શું હતું? તો કે જેટલી જામીનગીરી છે એ તમામ જામીનગીરીનો બજાર મૂલ્ય અને ચોપડે મૂલ્ય જરૂરી હતું. ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય લઈને પછી શું જરૂરી હતું? તો કે 4 જામીનગીરી જે છે ઇક્વિટી, અનામત, ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર 4 જામીનગીરીનો મૂડી પડતરનો દર એ તમને મળી ગયો. ઇક્વિટીનો 16%, અનામતનો 15%, ડિબેન્ચરનો 5.60% અને પ્રેફરન્સ શેરનો 10%. ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય તો ઓલરેડી તમે પહેલાં જ લઈ લીધેલું છે. એટલે હવે ચોપડે મૂલ્ય મુજબ અને બજાર મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતર ગોતવામાં આ 4 દર મૂકી દેવાના, બંને કોલમ તૈયાર કરીને વારાફરતી. આટલું કેલ્ક્યુલેશન તમારે દેખાડવું પડે. અગાઉ એક વખત વાત કરી હતી, હજી એક વખત વાત કરું છું કે પહેલાં તમે મૂડી પડતર ગોતશો કે પહેલાં તમે ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય ગોતશો. એક્ઝામમાં કોઈ ફેર પડશે નહીં. માર્ક બંનેના સેમ જ મળશે. તમારા માર્ક કટ નહીં થાય એની અંદર.
પણ ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય ગોતવા જાઓ તો ખાસ ધ્યાન એ રાખજો કે પહેલાં જામીનગીરીની સંખ્યા તમારે ગોતવી પડે. જામીનગીરીની સંખ્યા ગોત્યા પછી જામીનગીરીની સંખ્યાને જે બજાર મૂલ્ય આપેલું હોય જામીનગીરી દીઠ એની આરે ગુણો એટલે બજાર મૂલ્ય મુજબ કુલ મૂડી તમને મળે. ચોપડે મૂલ્ય મુજબ મૂડી તો તમને આપી દીધેલી હશે. બજાર મૂલ્ય મુજબ મૂડી તમે જામીનગીરીની સંખ્યા સાથે ગુણીને ગોતી પછી તમે મૂડી પડતરનો દર ગોત્યો. હવે આની પછીના પાર્ટની અંદર ભારિત સરેરાશ પડતર પ્રમાણે બજાર કિંમત પ્રમાણે અને ચોપડે મૂલ્ય પ્રમાણે આપણે ભારિત સરેરાશ પડતર છે એ બંને પ્રકારે ગોતશું.